ગઢડા ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ચેરમેનની ઓફિસમાં ઘૂસી ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને ફરી એક વખત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજની મહિલાઓ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ડીવાયએસપી રાજદીપસિંહ નકુમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। ગત તારીખ 6/12/2020ના રોજ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ ગઢડા સ્થિત સ્વામિનારાયણ મંદિરના ચેરમેન રમેશ ભગતની ઓફિસમાં આવ્યા હતા અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી। આ ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેને લઈને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। અગાઉ આ મામલે બંને પક્ષ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરી એક વખત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજની મહિલાઓ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ડીવાયએસપી રાજદીપસિંહ નકુમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। આવેદન આપવા આવેલી મહિલાઓએ હાથમાં જસ્ટિસ ફોર ગઢડા લખેલા બેનરો લઈ વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ જણાવ્યું હતું કે આ ઘટનાથી અમારા ભક્તોની લાગણી દુભાઈ છે અને ડીવાયએસપી રાજદીપસિંહ નકુમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને જો આગામી દિવસમાં ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। કાછડિયા રેખાબેન, હું એક સત્સંગ સમાજની સ્ત્રી ભક્ત છું અને અમારે જે ગઢડામાં જે બનાવ બન્યો છે તે જોઈને અમને દુઃખદ લાગણી અનુભવી છે અને જે આજે ડીવાયએસપી નકુમ સાહેબ છે એણે જે કૃત્ય વિરુદ્ધ કર્યું છે ત્યાં તે જોઈને અમારી બહુ લાગણી દુભાણી છે અને અમારા સાધુ સંતોને માર માર્યો છે અને ડીવાયએસપી જે નકુમ સાહેબ છે તેણે અમારા જે રમેશ ભગત છે એને લાફો મારીને બહાર કાઢ્યા છે અને પોતાની ખુરશી ઉપર બેસી ગયા છે। તો અમારા સત્સંગ સમાજની બહુ લાગણી દુભાણી છે, એ જોઈને અમને બહુ દુઃખ થયું છે। અને જો એ કાલે અમે એવો સમાચારમાં સાંભળ્યું કે જે રમેશ ભગત છે એને સસ્પેન્ડ કરો, તો મારું એવું જ કહેવું છે કે રમેશ ભગતને સસ્પેન્ડ કરતાં પહેલાં જે આ ગઢડાના કહેવાતા સાધુ છે, વડતાલના કહેવાતા સાધુ એની નીચે જે સંતોએ જે કૃત્ય કર્યું છે, કુંડળવાળા જે આ કંડારીવાળા જે સંતોએ બધું કૃત્ય કર્યું છે, તો એનું અમે કેટલા હરિભક્તો આવેદનપત્ર આપ્યું, કોઈ પણ અમારી માગણી કોઈ સ્વીકારવા તૈયાર નથી। અને જો આ અમારો આવેદનપત્ર છે જો નહીં સ્વીકારવા આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર ચાલશું અને અમને ખાસ ન્યાય મળવો જોઈએ। અમે સરકાર પર એવી જ માગણી કરીએ છીએ કે અમને આનો ન્યાય મળવો જ જોઈએ। જય સ્વામિનારાયણ। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।